ઈરાન, અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે તણાવ વધી રહ્યો છે. દરમિયાન, ઈરાને ચેતવણી આપી છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. ઈરાનના ઇસ્લામિક રેવોલ્યુશનરી ગાર્ડે સ્પષ્ટ કર્યું છે કે તે તેલ જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર નહીં થવા દે. તેમના જણાવ્યા મુજબ અમેરિકા, ઇઝરાયેલ અને તેમના સાથી દેશોના જહાજોને નિશાન બનાવવામાં આવશે. ઈરાને આ પ્રદેશમાં અસ્થિરતા માટે અમેરિકા અને ઇઝરાયેલને દોષી ઠેરવ્યા છે. ઈરાને ચેતવણી આપી છે કે જો સ્થિતિ એવી જ રહી તો કાચા તેલના ભાવ પ્રતિ બેરલ $200 સુધી પહોંચી શકે છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વ માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે વિશ્વના લગભગ 20% તેલનો પુરવઠો આ માર્ગથી પસાર થાય છે. જો આ માર્ગ બંધ થાય તો વૈશ્વિક અર્થતંત્ર પર મોટો પ્રભાવ પડી શકે છે. 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા સંઘર્ષ પછી બજારમાં અસ્થિરતા વધી છે અને 3 જહાજો પર હુમલાની ઘટનાઓ પણ બની છે. આ દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જહાજોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી મુસાફરી ચાલુ રાખવા વિનંતી કરી છે. બીજી તરફ, ગલ્ફ દેશોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પશ્ચિમ એશિયામાં ઈરાનના હુમલાઓ સામે ઠરાવ પસાર કર્યો છે. આ ઠરાવમાં હુમલાઓને તાત્કાલિક રોકવાની હાકલ કરવામાં આવી છે. 15માંથી 13 દેશોએ આ ઠરાવને સમર્થન આપ્યું હતું, જ્યારે રશિયા અને ચીન ગેરહાજર રહ્યા હતા. આ ઠરાવમાં ઈરાનના હુમલાઓને આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન ગણાવી તેમને તરત રોકવાની અપીલ કરવામાં આવી છે.